ગુજરાતનો આવાજ। ભરૂચ જિલ્લાના મુલંદ માંડવા ટોલ ટેક્સ પર કોમર્શિયલ વાહનો ઉપર 5 થી 10 રૂપિયાનો ભાવ વધારો। 1 એપ્રિલથી ભાવ અમલમાં આવતા ટ્રાન્સપોર્ટના વાહનો પર ભારણ વધશે તો પ્રજા પર બોજ વધશે। નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા નેશનલ હાઈવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી ભાવ વધારો કર્યો છે, ત્યારે ભરૂચના માંડવા ટોલ ટેક્સ પર પણ રૂપિયા 5 થી 10નો વધારો ઝીંકાયો છે। ટ્રાન્સપોર્ટના વાહનો પર ભારણ વધતા પ્રજા પર બોજ વધશે। નમસ્કાર, મારું નામ ધનરાજ દલપતસિંહ વસાવા છે। હું ભરૂચનો સ્થાનિક રહેવાસી છું। અહીં અમારે નર્મદા નદી ઉપર કેબલ બ્રિજ આવેલો છે, જે NHI ની અંડરમાં આવતો હોય તેના ઉપરથી ટોલ વસૂલાત કરવામાં આવે છે। જાણવા મળ્યું છે કે આવતીકાલે 1 એપ્રિલ 2025 થી ટોલમાં કોમર્શિયલ ટોલમાં ભાવ વધારો થઈ રહ્યો છે, જે દૈનિક આવન જાવન માટે 5 થી 10 રૂપિયા અને મંથલી 20 રૂપિયાથી લઈને 250 રૂપિયાના પાસમાં વધારો થઈ રહ્યો છે। હવે સ્વાભાવિક છે કે કોમર્શિયલ વ્હીકલ એટલે કે બસ છે, ટ્રક છે અને માલવાહક વાહનો હોઈ શકે આમાં, જેથી આ માલવાહક વાહનો અથવા તો જે ટ્રાન્સપોર્ટ ટ્રાવેલ્સની ગાડીઓ હોય છે એમાં પણ આ ભાવ વધારો લાગુ પડવાથી સીધો કાં તો આડકતરી રીતે અસર સ્થાનિક જનતા ઉપર જવાનો છે કે જે બસ ભાડામાં વધારો થશે કે હવે માલ વાહન જે થતું હોય છે તે ચીજ વસ્તુઓ ઉપર થશે। સરકારે દર વર્ષે જે આટલો ટોલ ઉઘરાવવામાં આવે છે અને જે તે માર્ગ બનાવવા માટે ખર્ચો થયો છે એ પ્રમાણે અહીં જે ટોલ વસૂલવાનો હોય છે એ ક્યાં સુધી ટોલ વસૂલશે? દર વર્ષે આવી રીતના ટોલ વધારતા જશે તો આ મોંઘવારીમાં આ જનતા ક્યાં જશે? સરકારે જો પૂરતા નાણાં વસૂલાત કરી દીધા હોય તો આ ટોલ નાબૂદ કરવો જોઈએ અથવા તો રાહત દરે ઓછો કરવો જોઈએ, નહીં કે દર વર્ષે આ બધો ટોલ વધારો કરવો જોઈએ। ભરૂચ જિલ્લો GIDC થી સંતૃપ્ત છે। અહીં ઘણી બધી ઔદ્યોગિક અહીં કંપનીઓ આવેલી છે, એટલે સ્વાભાવિક છે કે અહીં આ કામદારો ઝઘડિયા, પાનોલી, અંકલેશ્વર જતા હોય છે, સ્થાનિક બસોમાં જતા હોય છે, તો એ બસોના જે કંપની ઉપર પણ તેનો આ ભાવ વધારાનો અસર થશે અને કંપની પણ એનો ચાર્જ અલગથી વસૂલશે। એટલે હું આ મીડિયાના માધ્યમથી સરકારને અનુરોધ કરીશ કે તે આવી રીતના દર વર્ષે ટોલ વધારવાને બદલે જેટલો ટોલ વસૂલાત થઈ ગયો છે તેને ધ્યાનમાં રાખી તેને ઘટાડો કરવાનો પણ એ દિશામાં પણ કાર્ય કરે તેવી વિનંતી છે। જય હિન્દ। ભરૂચ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે પર અંકલેશ્વર તરફ આવેલ મુલંદ માંડવા ટોલ ટેક્સ પરથી પસાર થતા ટ્રક, બસ અને હેવી મશીનરી વાહનો પર ટોલમાં ભાવ વધારો થયો છે, કારણે જીપમાં જૂના ભાવ યથાવત રહ્યા છે। નવા ભાવ 2XL ટ્રક અને બસનો જૂનો ભાવ 100 હતો, જેમાં 5 રૂપિયાનો વધારો થતા હવે 115 ચૂકવવા પડશે। 3XL ટ્રકનો જૂનો ભાવ 110 હતો, જેમાં પણ વધારો થયો 115 રૂપિયા ચૂકવવા પડશે। હેવી કન્સ્ટ્રક્શન મશીનરી જૂનો ભાવ 155 હતો, જે હવે 165 થશે। 7 ઓવર સાઇઝના વાહનોનો જૂનો ભાવ 190 હતું, જે હવે રૂપિયા 200 ચૂકવવા પડશે। તો મંથલી પાસમાં પણ 20 થી 250 સુધીનો ભાવ વધારો જોવા મળ્યો હતો। ભરૂચ જિલ્લામાં ઘણી GIDC આવેલી છે, જેમાં વહન કરતા વાહનો ટોલનું ભારણ વધશે। ઝઘડિયાથી જયશીલ પટેલનો રિપોર્ટ।